जय श्री कृष्ण, जय हिंद, जय भारत। ધોરણ 8 ચેપ્ટર 7 ની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો સંસાધન આ શબ્દ તમે સાંભળ્યો હશે કે ભાઈ જે કુદરત તરફથી મળે છે એને આપણે સંસાધનો કહીએ છીએ। આ સંસાધનો પુનઃપ્રાપ્ય હોય છે જે ફરીથી આપણે મેળવી શકીએ છીએ અને કેટલાક સંસાધનો એવા છે જે પુનઃ અપ્રાપ્ય છે જેને બનતા ઘણા વર્ષો લાગી જાય છે। તો એવું જ એક કુદરતી સંસાધન એટલે આપણું જંગલ, આપણું વન। મિત્રો, આપણું જે પર્યાવરણ છે આ પર્યાવરણ એટલે ચારે તરફનું આવરણ। આ ચારે તરફના આવરણની અંદર આપણા જંગલોનો સમાવેશ થાય છે અને આ જે જંગલો છે, આ જે વનો છે એનો હવે ધીમે ધીમે નાશ થવા લાગ્યો છે જેને આપણે વનો વિનાશ કહીએ છીએ। વનોનો નાશ થવો, વનોનો નાશ આને આપણે કહીએ છીએ વનો વિનાશ। યાદ રાખજો, વનોનો જે નાશ થાય છે એને આપણે કહીએ છીએ વનો વિનાશ। જંગલોનો જે નાશ થાય છે કે વનોનો જે નાશ થાય છે એને આપણે કહીએ છીએ વનો વિનાશ। અને જે વનો વિનાશ છે તો વનો વિનાશ થવાના મુખ્ય બે કારણો છે। વનો વિનાશ બે રીતે થાય છે। પહેલું જે છે એ કુદરતી ઘટનાઓથી થાય છે, એટલે કે કુદરતી રીતે થાય છે। વનો વિનાશ થવાનું પહેલું જે કારણ છે એ કુદરતી રીતે, કુદરતી આફતોને લીધે થાય છે, એટલે કુદરતી રીતે। બીજું જે કારણ છે એ માનવ સર્જિત રીતે થાય છે। જંગલો કપાય છે કેમ, જંગલો ઓછા કેમ થાય છે, જંગલોનો નાશ કેમ થાય છે, એના માટેના બે પરિબળો જવાબદાર છે। એક કુદરતી પરિબળ, એક કૃત્રિમ પરિબળ। કુદરતી પરિબળમાં પહેલા આપણે વિચારીએ તો ઉધઈ જેવા જે જંતુઓ છે, જે પ્રાણીઓ છે એ જંગલોનો નાશ કરવામાં ફાળો આપે છે। આ ઉપરાંત કેટલીક વનસ્પતિ જે છે આ વનસ્પતિને હાથી જેવા મહાકાય પ્રાણી, હાથી જેવા મહાકાય પ્રાણી નુકસાન પહોંચાડે છે અને એને તોડી નાખે છે। તો હાથી જેવા પ્રાણીઓ પણ જંગલોના વનો વિનાશ માટે જવાબદાર છે, ઉદ્યોગ પણ એના વિનાશ માટે જવાબદાર છે। આ બધી લાંબા ગાળાની અસર કરે છે, તરત થતું નથી। આ ઉપરાંત ભૂકંપ, ઉપરાંત વાવાઝોડું, વાવાઝોડું ઉપરાંત દુષ્કાળ, આ જે વિવિધ ઘટનાઓ છે આ ઘટનાઓ મહદ અંશે જંગલોના કે વનોના વિનાશ માટે કારણભૂત છે। એના માટે આપણે કારણભૂત ગણી શકીએ છીએ કે ભાઈ ઉદય, હાથી જેવા પ્રાણીઓ, ભૂકંપ, વાવાઝોડું, દુષ્કાળ। આ ઉપરાંત આપણે વાત કરીએ તો જંગલમાં લાગતી આગ, જે આગ જંગલમાં લાગે છે એ આગથી આખું જંગલ બળીને નષ્ટ થઈ જાય છે। તો જંગલમાં જે લાગતી આગ છે આ આગ પણ એ વનો વિનાશ માટેનું એક કારણ બને છે। તમે એકાદ વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયામાં જે આગ લાગી હતી ઓસ્ટ્રેલિયાના જંગલોમાં, એમાં અનેક કાંગારુઓ મૃત્યુ પામ્યા હતા। મતલબ આવી જે આગ લાગે છે, આ આગ જે બે વૃક્ષો છે એના ઘર્ષણથી ઉત્પન્ન થાય છે અને આખું જંગલ સળગી જાય છે। ઘણી વખત જે માનવી છે એ માનવી પોતાના સ્વાર્થ માટે, પોતાના અંગત સ્વાર્થ માટે જંગલમાં આગ લગાડતો હોય છે, એ રીતે પણ એ જંગલના વિનાશનું એક કારણ બને છે। હવે આપણે વાત કરીએ માનવ સર્જિત। તો માનવ જે છે એ વનો વિનાશ શા માટે કરે છે, વનો વિનાશ થવાના કારણો કયા છે? તો પહેલું કારણ છે કે કેટલાક માનવી જે છે, જે માનવ સમાજ છે, આ માનવ સમાજ એ ખેતી કરવા માટે,
યાદ રાખજો. ખેતી કરવા માટે મતલબ જ્યાં જંગલો છે એ જંગલોને બાળીને નષ્ટ કરી દે છે અને એ જ જમીન હોય છે એ જમીન પર ખેતી કરે છે. ઉદ્યોગો કે કારખાના બનાવવા માટે, પોતાના વ્યાપાર માટે જે ખેતી લાયક જમીન છે, જે જંગલની જમીન છે, જંગલની જમીનને જંગલો કાપી નાખે છે, ત્યાં ખેતી કરશે. એ ખેતી કરવા માટે પણ અથવા તો ઉદ્યોગ બનાવવા માટે કે કારખાના નાખવા માટે પણ એનો ઉપયોગ કરે છે. એ હેતુસર જંગલોનો વિનાશ કરે છે. આ ઉપરાંત મકાન બનાવવા માટે, વિવિધ મકાનો બનાવવા માટે પણ એનો ઉપયોગ કરતો હોય છે. બળતણ તરીકે લાકડું ઉપયોગી છે. તો એ જે લાકડું છે એ લાકડું જંગલમાંથી મળી આવે છે, તો એ કારણથી લાકડાના બળતણ માટે પણ જંગલોનો વિનાશ કરતો હોય છે. આ ઉપરાંત આપણે આગળ વાત કરીએ તો આપણે વાત કરી કે ભાઈ ખેતી કરવા માટે, ઉદ્યોગ કારખાનામાં, મકાન બનાવવા માટે, બળતણ તરીકે લાકડું મેળવવા માટે, ઔષધ મેળવવા માટે, આ ઔષધ મેળવવા માટે પણ એ જંગલોનો વિનાશ કરતો હોય છે, જંગલોનો નાશ કરતો હોય છે. આ ઉપરાંત આપણે બીજી વાત કરીએ તો એ ફર્નિચર મેળવવા માટે કે કાગળ બનાવવાના હેતુથી. આમ વિવિધ હેતુના લીધે એ જંગલોનો નાશ કરતો હોય છે. ચલો આટલું ક્લિયર. કે ભાઈ વનો વિનાશ થવાના બે કારણો છે, કુદરતી રીતે અને કૃત્રિમ રીતે. કુદરતી રીતે કોણ વનો વિનાશ કરે છે? તો આ પરિબળો. કૃત્રિમ રીતે તો પોતાના અંગત સ્વાર્થ માટે માનવી પોતાના આ કામો કરવા માટે જંગલોનો વિનાશ કરતો હોય છે. હવે આગળ આપણે ચર્ચા કરીએ તો આ જે વનો વિનાશ છે એ વનો વિનાશ થઈ જશે, જંગલો જ નહીં રહે. તો એવી જંગલો વગરની કે વૃક્ષો વગરની જે પૃથ્વી છે એની કલ્પના ક્યારેય કરી શકાય નહીં. એના વગર જીવન ક્યારેય ચાલે નહીં. તો વનો વિનાશ થઈ જાય તો પરિણામ શું આવે? કયા કયા કારણો ઉદ્ભવશે પૃથ્વી પર? પહેલું કે ભાઈ જો જંગલો જ નહીં હોય, જંગલો જ નહીં તો પહેલું શું થશે? પૃથ્વીનું તાપમાન વધશે. શું થાય? પહેલું પૃથ્વીનું તાપમાન વધે. પૃથ્વીનું તાપમાન વધે કેમ? તમે વિચારો છો કે ભાઈ જંગલોને, વૃક્ષોને અને તાપમાનને શું લેવા દેવા? તમને સમજાવું કે જે વૃક્ષો છે આ વૃક્ષો હંમેશા CO2 નું શોષણ કરે છે. મતલબમાં વાતાવરણમાં CO2 નું પ્રમાણ 0.04% છે, જાળવી રાખે છે. વિચારો તમે કે શોષણ વૃક્ષો જ નહીં હોય તો શોષણ નહીં થાય, શોષણ નહીં થાય એટલે CO2 નું પ્રમાણ વધે. CO2 વધે, સમજો CO2 વધશે તો CO2 વધે એટલે સૂર્યની જે ગરમી છે, એના જે કિરણો છે સૂર્યના, એ પાછા એ પરાવર્તિત થતા નથી. પરિણામે પૃથ્વીની સપાટીનું તાપમાન વધે છે. એટલે આ રીતે એનો સંબંધ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વૃક્ષો સાથે જોડાયેલો છે. હવે પૃથ્વીનું તાપમાન વધે એટલે તમને ખબર છે કે ગ્લોબલ વોર્મિંગ જેવી અસર થાય, રાઈટ? ગ્લોબલ વોર્મિંગની અસર થાય. પછી ગ્લોબલ વોર્મિંગની અસર થાય એટલે તમને ખબર છે કે ભાઈ એની પણ ઘણી બધી અસરો છે
કે તાપમાન વધે પૃથ્વીનું તો પહેલું તો કે જે હિમ પ્રદેશ પરનો બરફ છે એ પણ ઓગળી જાય, સુનામી આવે, બરાબર. આ અનેક કારણો જે છે એ પણ ગ્લોબલ વોર્મિંગની અસર તમે એસએસ ની અંદર ભણી ગયા છો. બધી જ અસરો એ જંગલો ના હોય તો આપણને જોવા મળે છે. આગળ જમીનનું ધોવાણ. જમીનનું ધોવાણ વધે છે. જમીનનું જે ધોવાણ છે એ જમીનનું ધોવાણ વધે છે. આપણે આ ચેપ્ટર નંબર 2 કે 3 ની અંદર ધોરણ 7 માં ભણેલા છો કે ભાઈ જંગલોનું શું મહત્વ છે. તો કે જમીનનું ધોવાણ કેવી રીતે થાય છે એને અટકાવવાના ઉપાયો આનાથી તમે પરિચિત જ છો. તો જમીનનું ધોવાણ થવાનું કારણ વરસાદ કે પાણી છે કે પવન છે, પણ જો વૃક્ષો હશે તો એનું ધોવાણ થતું અટકાવે છે. પણ જો વૃક્ષો નહીં હોય, જંગલો નહીં હોય, વનો નહીં હોય તો જમીનનું ધોવાણ થશે, ગ્લોબલ વોર્મિંગની અસર થશે, પૃથ્વીનું તાપમાન વધશે, દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય. તમે એવું હમણાં તો આપણે એવું સમજ્યા કે ભાઈ આ બધાને શું લેવા દેવા છે, તો સમજી લો. વરસાદમાં ટૂંકમાં વરસાદમાં અસમાનતા સર્જાય. શું થાય? વરસાદમાં અસમાનતા સર્જાય. આવું કેમ થતું હશે? તો અહીંયા વૃક્ષોનું પ્રમાણ ઓછું છે એક વિસ્તારમાં. આપણે ઉદાહરણ લીધું તો અહીંયા ગરમી વધુ હશે. ગરમી વધુ એટલે બાષ્પીભવન વધુ અને વરસાદ વધુ પડે. અમુક જગ્યાએ અહીંયા ગરમી વધારે છે તો બાષ્પીભવન વધારે થવાનું. હવે આપણને ખબર છે, આપણે શું સમજે, વૃક્ષો વાવો, વરસાદ લાવો. તો વૃક્ષોને અને વરસાદને પછી શું સંબંધ છે? તો આ જે વાદળો બન્યા, આ વાદળોને જે વૃક્ષો છે એ વૃક્ષો આપણને યાદ હોય તો બાષ્પોત્સર્જન કરે છે, બરાબર. એના કારણે આસપાસની વાતાવરણ ઠંડુ પડે છે. વાતાવરણ ઠંડુ પડતા હવા ઠંડી પડે છે. હવા ઠંડી પડતા વાદળોની ગતિ ધીમી થાય છે અને વરસાદ વરસે છે. આ રીતે વૃક્ષો વરસાદને લાવે છે. આ કોન્સેપ્ટ બધા આપણા મગજમાં ક્લિયર હોવા જોઈએ. આ રીતે વૃક્ષો વરસાદને લાવે છે. હવે આ જે ભાગ છે એ તો વૃક્ષો જ નથી, તો બાષ્પીભવન બનીને આગળ જશે. અહીંયા ગરમીથી એકદમ પુષ્કળ પ્રમાણમાં બાષ્પીભવન થશે, પરંતુ વરસાદ અહીં નહીં પડે, અહીંયા પડશે. તો આવી જગ્યાએ પૂર પણ આવી શકે, અતિવૃષ્ટિ વધારે વરસાદ પણ પડે અને આવી જગ્યાએ અનાવૃષ્ટિ એટલે વરસાદ ન પણ થાય. તો આ બધા જ કારણો જે છે એને આપણે જો વૃક્ષો ન હોય, જંગલો ન હોય તો સર્જાય છે. જમીનને પણ નુકસાન કરે છે કે નિતારણ શક્તિ, ભેજ ધારણ શક્તિમાં પણ તફાવત જોવા મળે છે. આ ઉપરાંત જે પાણી છે, ભૂગર્ભ જળ, એની સપાટી પણ નીચે જતી રહે છે. હવે આપણે વાત કરીએ સ્થાનિક જાતિની. સ્થાનિક જાતિ. તો સ્થાનિક જાતિ છે એટલે શું? તો કે આપણે બે વસ્તુની હંમેશા વાત કરવાની છે, યાદ રાખવાનું છે, વનસ્પતિની અને પ્રાણીની. આ વનસ્પતિ અને પ્રાણીની આપણે વાત કરવાની છે સ્થાનિક જાતિની અંદર. તો કે જે તે વિસ્તારમાં જોવા મળતી, જે તે વિસ્તારની અંદર આપણને જોવા મળતી જે જાતિ છે અથવા એ વિસ્તારમાં જ એ ઉગે છે એને આપણે કહીએ છીએ સ્થાનિક જાતિ. જે તે વિસ્તારની અંદર આપણને આ જાતિઓ જોવા મળે છે એને આપણે કહીએ છીએ સ્થાનિક જાતિ.